તારી જોડે રહેવાથી બધું મળ્યું નથી, તારી કથા સાંભળવાથી પણ તપ્ત જીવનમ, તપેલાના જીવનો વધારે શાંત બની જાય છે, અમને શાંતિ મળે છે, સાંત્વના મળે છે. હે કૃષ્ણ, એક વાત કહો, જીવનમાં જ્યારે જ્યારે તકલીફો આવી, ક્યારેક દાવાનળ આવ્યો, ક્યારેક વર્ષાસુર આવ્યો, ક્યારેક નગાસુર આવ્યો, ક્યારેક પૂર આવ્યો, જ્યારે જ્યારે જીવનમાં વિકટ પરિસ્થિતિ આવી ત્યારે કૃષ્ણ તમે અમારી સાથે હતા. બાકી અમારી તાકાત નહોતી કે એ વિકટ પરિસ્થિતિથી બચવાનું. કૃષ્ણ પળ પર તમે અમને બચાવ્યા છે. અને આમ જ્યારે તમારા પ્રત્યે પ્રેમ જાગ્યો, પ્રભુના અચાનક ગાયબ થઈ ગયા. તમે ભગવાન છો કે કોણ છો? દુઃખના સમયે સદાય જોડે રહેતા હતા, અને જ્યારે જરાક એક સુખનો ઓળકાર આવવાનો હતો ત્યાં તમે ગાયબ થઈ ગયા. કોઈ અમારો અપરાધ છે? આવા અનેક શ્લોકોમાં એક પ્રસંગો લીધા, એક પ્રસંગોને ગણી અને ગોપિકાઓએ ભગવાનની સ્તુતિ ગાઈ છે. બહુ અદભુત ઉદાહરણ છે, અને એ ઉદાહરણ સાથે ગોપી ગીત અદભુત ઉત્તમ સ્તુતિ કહેવાય. કૃષ્ણ ભગવાનની ભક્તિ કરનાર એ ગોપી ગીતનો પાઠ રોજ કરવો જોઈએ. જ્યારે કૃષ્ણની પ્રાપ્તિ કરવી છે, જ્યારે કૃષ્ણ ખરેખર જોઈએ છે, એને ગોપી ગીત રોજ ગાવ. જે ગોપી ગીત ગાય આજે નહીં તો કાલે નહીં તો મૃત્યુના સમયે ઠાકોરજી જરૂર મળે. બહુ અદભુત ગીત છે. મારા દાદા જેવું કહેતા કે બધા ગીતોમાં સૌથી ઉત્તમ ગીત એ ગોપી ગીત કહેવાય. ગોપી ગીતના એક શબ્દોમાં ઠાકોરજીની અદભુત વર્ણના કરી છે. એના મોરપીછનું વર્ણન, એના શરીરનું વર્ણન, એની આંખોનું વર્ણન, હૃદયનું વર્ણન, બધા જ વર્ણનોમાં નિષ્કામ ભાવ દેખાયો. આ બધા જ ભાવથી ગોપિકાઓ રડવા લાગી. આંખમાંથી ચોધાર અશ્રુ વહે અને વહેતી આંખે, રડતી આંખે ભગવાનની સ્તુતિ ગાઈ. રડતી આંખે ભગવાનની સ્તુતિ ગાઈ એટલે પ્રભુ ખૂબ રાજી થયા. ધ્યાન આપજો, પ્રભુની સ્તુતિ ગાવા માટે સૌથી ઉત્તમ ભાવ જોઈએ. ભાવ જો હૃદયમાં હોય, હૃદયના ભાવથી જો સ્તુતિ ગાવામાં આવે તો જ એ પરમાત્મા પ્રસન્ન થાય છે. કોન્સર્ટમાં અને સંગીતમાં બહુ અંતર છે. બોલો જય શ્રી કૃષ્ણ. બોલી કોન્સર્ટ એમાં ગાનારા ગાતા હોય પણ એની આંખમાં જરાય ભાવના. અને આપણે મંદિરમાં રહીને કહીએ હમણાં કરતા હતા માતાજીની અભિનય, એમાં કેવા શબ્દો આવે, આપણે તરત એકદમ ચમત્કૃતિ જાય. તમે આજે કહ્યું કરું કોટી પ્રણામ, કેટલી સુંદર પંક્તિ. સોનગ વર્ણો સૂરજ ઉગ્યો અને ઘેર પધાર્યા માન. આવો સુંદર સૂરજ ઉગે, આપણો સુવર્ણ સૂરજ કહેવાય જ્યારે પ્રભુની કૃપા આપણી પર. આ શબ્દ આ ગાતા જ્યારે ભાવ લાગે અને આપણે એમાં તરબોળ બની જઈએ તો ખૂબ લાગે. બધી જ ગોપિકાઓ તરબોળ બની ભગવાનના ભાવને જાણી, અને બધી જ ગોપિકાઓની વચ્ચે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ પુનઃ પ્રગટ થયા. જેવા પ્રભુ પ્રગટ થયા તે જાણે પાણીની બહાર પડેલી માછલીને પાણી મળે તે કેવી સાંત્વના થાય. જીવ જતો હોય ને એવા માણસ જ્યારે અચાનક જો જીવ આવે તો કેવી સાંત્વના મળે, એ ભગવાનને સાંત્વના મળે. ભર તળાવમાં તરસાને મુખમાં પાણી મળે એમ બધી ગોપિકાઓ પાછી ચેતનમંત બની કૃષ્ણ ભગવાનના ચરણોમાં જઈને પડીને રડતા આંખના આંસુઓથી ભગવાનના ચરણ ગયા. ભગવાને બધી ગોપિકાઓને ઊભી કરી અને વિરહ મટાડી અને ભગવાનને સંયોગનું દાન કર્યું.